હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સબ્જેક્ટની વાત કરવાના છીએ જે ડેલી 5 અંતર્ગત એ આપણો જે સબ્જેક્ટ છે જેનું નામ છે રિઝનિંગ. તો મિત્રો, મળ્યા છીએ પાછા નવા 5 પ્રશ્નો સાથે રિઝનિંગના કોન્સેપ્ટ. તો જોઈએ એ 5 પ્રશ્નો. પ્રશ્ન નંબર પહેલો જોવા જઈએ, કીધું છે ભાઈ એક વ્યક્તિનો એક હરોળમાં બંને બાજુથી 18મો ક્રમ છે અને તો તે હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. જે કોન્સ્ટેબલનું 31 માર્કનું પ્રશ્નપત્ર હતું એની અંદર આ પ્રશ્ન હતો. હવે સમજો તો ભાઈ બંને બાજુથી તમને કીધું છે અને જ્યારે હરોળમાં કુલ કેટલા વ્યક્તિ છે આવો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એક કામ કરવાનું ભાઈ, હરોળમાં બંને બાજુનો જે ક્રમ આપેલો હોય બંનેનો શું કરી નાખવાનો? તો કે સરવાળો. પણ અહીંયા મને ક્રમ તો સમાન જ આપ્યો છે કે ભાઈ બંને બાજુથી 18મા ક્રમે છે, એટલે કે આ બાજુનો ક્રમ પણ 18મો છે, આ બાજુનો ક્રમ પણ 18મો છે. બંનેનો શું કરી નાખશું? તો કે સરવાળો. એટલે ફાઇનલી 18 ને 18 કેટલા થઈ ગયા? 36. હવે સમજો કે આ 36 જે થયા છે એમાં જે આ વ્યક્તિ હતો ને એ આ બાજુથી પણ ગણાનો એટલે કે 18મો, આ બાજુથી પણ ગણાઈ ગયો એટલે કે 18મો. તો એકનો એક વ્યક્તિ કેટલી વાર ગણાનો? તો કે 2 વાર. તો ફાઇનલી આની અંદર માઇનસ કેટલા કરી દેવા પડશે? તો કે 1. તો હરોળની અંદર જે વ્યક્તિઓની સંખ્યા હશે કેટલી હશે? તો કે 35 મને જોવા મળશે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે? તો કે બી. રેડી? અથવા તો તમે આ દાખલાને બીજી રીતે પણ ગણી શકો. કઈ રીતે? હવે ચાલો, હરોળમાં આ બાજુથી કેટલામો ક્રમ છે? તો કે 18મો. એનો મતલબ એવો થાય કે આ બાજુ અન્ય 17 વ્યક્તિ બેઠા હશે. પાછું વિચારો તો કે આ બાજુથી ક્રમ કેટલામો છે? તો કે 18મો. તો એનો મતલબ એવો થાય કે બીજા કેટલા બેઠા હશે? તો કે 17. 17 આ સાઈડ, 17 આ સાઈડ અને મેન વ્યક્તિ એક પોતે. એટલે હવે આનો સરવાળો કરો. 17 ને 17 34 ને 1 35. તો ફાઇનલી હરોળમાં વ્યક્તિઓ કેટલા હશે? તો કે 35. શોર્ટકટની જો વાત કરવા જઈએ તો જ્યારે બંને બાજુથી ક્રમ આપેલો હોય ને કુલ હરોળની સંખ્યા પૂછે ત્યારે સીધા ડબલ કરી અને -1. 18 ના ડબલ તો કે 36 અને માઇનસ કરી દેશો 1. એટલે હરોળમાં વ્યક્તિઓ કેટલા આવશે? તો કે 35 વ્યક્તિઓ આવવાના છે. રેડી? આગળના પ્રશ્નની વાત કરવા જઈએ. આગળનો પ્રશ્ન જે છે એ ક્લાસ 1ની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. કીધું છે ભાઈ રવિ ઉત્તર દિશામાં 60 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ વળીને 16 કિલોમીટર ચાલે છે અને અંતે જમણી બાજુ વળીને 48 કિલોમીટર ચાલે છે. તો રવિ પોતાના ઘરથી કેટલો દૂર હશે? હવે પહેલાં જ્યારે કોઈ દિશા વિશે પ્રશ્ન ગણવામાં આવે ત્યારે ક્લિયર કટ એક ખાસ એટલે ખાસ વસ્તુને ધ્યાનમાં રાખવી કે જ્યારે દિશા વિશે પ્રશ્ન ભણવામાં આવે એટલે ઉત્તર ઉપર લેશું, દક્ષિણ, પૂર્વ અને આ સાઈડ શું લેશું? તો કે પશ્ચિમ. હવે જે માપ જે છે ને એ અમુક અંશે શ્યોરિટી વાળું લેવાનું કે જેથી કોઈ પણ પ્રકારની ભૂલ પડવાની શક્યતા બહુ ઓછી રહે. એને શું કીધું છે ભાઈ? ઉત્તર તરફ ચાલે છે ને કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 60. તો એક કામ કરો ભાઈ, અહીંથી આપણે ચાલુ કરીએ અને મૂળ સ્થિતિ કહેવામાં આવે. ઉત્તર એટલે ક્યાં આવશે? તો કે ઉપરની સાઈડ. અને આ કેટલા કિલોમીટર ચાલેલો છે? તો કે 60 કિલોમીટર ચાલેલો છે. હવે તમે વિચારો, ધારો કે આ દિશામાં જઈ રહ્યો છે, પછી શું કીધું? ત્યારબાદ જમણી બાજુ વળે છે અને જમણી બાજુ વળીને એ કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 16 કિલોમીટર ચાલે છે. તો જમણી બાજુ એટલે શું કહેવામાં આવે? આ સાઈડ જમણી કહેવામાં આવે. કેટલા કિલોમીટર ચાલ્યો? 16. જો આટલું તમે 60 લીધું હોય તો 16 ઓબ્વિયસલી એના કરતાં કેવું લેવું પડશે? તો કે ઓછું લેવું પડશે. પાછું વિચારો તો પાછું કીધું કે અંતે જમણી બાજુ વળીને. હવે જ્યારે વ્યક્તિ આ ડિરેક્શનમાં ચાલે છે એટલે ઉપર કઈ આવે? તો કે ડાબી સાઈડ. નીચે કઈ આવે? તો કે જમણી સાઈડ. જમણી સાઈડ કેટલા કિલોમીટર ચાલ્યો? તો કે 48 કિલોમીટર. એનો મતલબ એવો થાય કે ભાઈ આ જે માપ હતું એ 60 હતું અને જો 48 નીચે આવીએ એટલે સમથિંગ ક્યાંક અહીંયા આ વ્યક્તિ પહોંચવાનો છે. અને આ કેટલા કિલોમીટર છે? તો કે 48. રેડી? આ હાલની સ્થિતિ હતી ને આ મૂળ સ્થિતિ હતી. એટલે કે અહીંથી એને શરૂ કરેલું છે અને અહીં એને શું કરેલું છે? તો કે પૂર્ણ કરેલું છે. તો હવે રવિ પોતાના ઘરથી કેટલો દૂર હશે? હવે એક વસ્તુ ખાસ એટલે ખાસ સમજજો કે મારે જે અંતર લેવાનું છે ને એ અહીંથી અહીંનું લેવાનું છે. આટલું અંતર મારે લેવાનું છે. દિશા વિશે પ્રશ્નની અંદર જ્યારે ક્રોસ લાઈન થાય ત્યારે એટલું માન યાદ રાખી લેવાનું ભાઈ એમાં પાયથાગોરસનો પ્રમેય લાગુ પડેલો છે. પાયથાગોરસનો પ્રમેય કેવી રીતે લાગુ પડશે? ધારો કે આ લાઈનને હું અહીંયા સુધી લંબાવી દઉં અને આ લાઈનને ધારો કે અહીંયા સુધી લંબાવી દઉં એટલે આ એક શું બની ગયો? કાટખૂણો બનેલો છે. અમારે ક્લિયર કટ અંતર ફાઇન્ડ કરવું પડે. પાછું વિચારો, આ કેટલું હતું આ લાઈન? તો કે 16. એનો મતલબ કે આ લાઈન પણ કેટલી હશે? તો કે 16 જ હશે.
ત્યારબાદ વિચારો આ ઊભી લાઈન આખી આખી કેટલી હતી તો કે 60 હતી. એનો આ જે લાઈન છે કેટલાની છે 48. તો આખી આખી આ 60ની લાઈનમાંથી આ જે પોર્શન અહીંયા સુધીનો છે એ કેટલાનો હશે 48. શું કામ? કારણ કે એક્ઝેક્ટ સામેની લાઈન છે એટલી જ આ લાઈન હોય. તો પાછું વિચારો આખી લાઈન 60ની હોય એમાં આ ભાગ 48નો હોય તો ઓબ્વિયસલી આ ભાગ કેટલાનો હશે તો કે 12નો હશે. હવે એક સમજજો ખાસ એટલે ખાસ કે જ્યારે મારે ક્રોસ લાઈન શોધવાની થાય, ક્રોસ લાઈન હંમેશા આ લાઈન અને આ લાઈન કરતાં કેવી હોય મોટી જ હશે. હું તમને એમ કહું ભાઈ આ એક મારી પાસે એક રૂમની એક દિવાલ છે, એની અંદર એક મારે થાંભલો સમાડવાનો છે કે જે આડો પણ નથી સમાઈ શકતો અને ઊભો પણ સમાઈ નથી શકતો. તો તમે થાંભલાને કેવી રીતના ગોઠવશો એટલે તરત તમારા મગજમાં એક લાઇટ થશે કે સાહેબ આ ખૂણાથી લઈ અને આ ખૂણા સુધી ગોઠવી દો એટલે કે તમને તમારો એક કર્ણ મળશે. સમજાય છે? એટલે મોટામાં મોટું તમને એ માપ મળશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ જે માપ હશે એ બે લાઈન કરતાં કેવું હશે મોટું. મોટું હોય એટલે મારે શું કરવો પડે સરવાળો. પણ પાયથાગોરસ છે એનો મતલબ કે હું સીધો સરવાળો કરી શકું નહીં, મારે વર્ગ કરીને સરવાળો કરવો પડે. તો પાછું વિચારો 12નો વર્ગ 144. ફરીથી વાર 12નો વર્ગ 144. 16નો વર્ગ તો થાય 256. બેનો શું કરવાનો છે તો કે સરવાળો કરવા જઈએ એટલે 56માં 44 નાખી એટલે 100 થાય. 200 અને 100 300 અને બીજા 100 એટલે થઈ ગયા કેટલા તો કે 400. તો અહીંનું જે અંતર હશે કેટલા કિલોમીટર હશે 400. પણ હવે એક વસ્તુ વિચારો, સીધો 400 જવાબ આપી ન શકાય. આનો તમે શું કર્યો છે તો કે વર્ગ. તો આ જે 400 છે એનું મારે શું કરવું પડે વર્ગમૂળ કરવું પડે. પાછું વિચારો ભાઈ 4નું વર્ગમૂળ 2, 2 શૂન્યની કેટલી શૂન્ય મૂકી દેવાની 1. એનો મતલબ એવો થાય કે જે અંતર હશે રવિ પોતાના ઘરથી કેટલો દૂર હશે 20 કિલોમીટર દૂર હશે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે તો કે ડી ની અંદર મને 20 કિલોમીટર જોવા મળે છે. ક્લિયર છે? પાયથાગોરસની અંદર એક જ વસ્તુનું ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ભાઈ ક્રોસ લાઈન હશે એ કેવી રીતે મળશે તો કે આ જે બે લાઈન હશે એનો સરવાળો કરવાનો. પણ શું કરીને તો કે વર્ગ કરીને સરવાળો કરવાનો રહેશે. એટલે આપણો જવાબ શું આવી ગયો તો કે 20 કિલોમીટર. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ, આ પ્રશ્ન એક આલ્ફાબેટિકલ છે કે જે કદાચ શબ્દોના ક્રમને ધ્યાનમાં લે છે. શબ્દ અને મૂળાક્ષરો નામનું એક ચેપ્ટર છે, એમાં આ એક પ્રશ્ન આપણને અહીંયા મૂકેલો છે. એને એવું કીધું છે કે ભાઈ આપેલા શબ્દને ક્રમમાં ગોઠવો. ક્રમમાં એટલે ચડતા ક્રમમાં પણ હોઈ શકે, ઉતરતા ક્રમમાં પણ હોઈ શકે. એ ઓપ્શન ઉપરથી તમે જોઈ શકો. પણ તમારું થોડુંક અમથું થિંકિંગ લગાડશો એટલે ઓટોમેટિકલી જવાબ મળી જશે. પહેલાં આપણે શબ્દને ચેક કરીએ કે ભાઈ શબ્દ કયા કયા છે. એ કીધું છે પ્રતિષ્ઠા, એ કીધું છે પરીક્ષા, એ કીધું છે નિમણૂક, એ કીધું આવક અને એક શું કીધું છે આપણને તો કે પરિણામ કીધેલું છે. હવે એક શબ્દને ખાસ એટલે ખાસ સમજો એટલે આ કોઈ એક પ્રકારની પરીક્ષાની તૈયારી કરીને જોબની કોઈ વાત કરે છે એવો મને અંદાજ આવે. તો ફાઇનલી એક આટલી વસ્તુમાંથી મને એટલો તો જરૂરથી આઈડિયા આવશે કે ભાઈ સૌપ્રથમ તમારે શું આપવાની હોય તો કે પરીક્ષા આપવાની હોય. પહેલા નંબરે શું આવશે તો કે પરીક્ષા. ત્યારબાદ તમે ચેક કરવા જાઓ કે ભાઈ પરીક્ષા આપો એટલે એનું શું આવે તો કે પરિણામ આવે. એટલે આ કેટલામાં નંબરે આવે બીજા નંબરે. ત્યારબાદ એટલી ખબર પડે ભાઈ પરિણામ આવે તો તમારી શું થાય તો કે પાસ થયા હોય તો શું થશે તો કે નિમણૂક થશે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ હોદ્દા ઉપર જ્યારે નિમણૂક થાય એટલે આપણને એમાંથી શું મળવાની છે ચોથા નંબર ઉપર આવક મળવાની છે. અને આવક મળે એટલે કે આપણી પ્રતિષ્ઠામાં શું થવાનો છે તો કે વધારો થવાનો છે. આવી રીતે મને ક્રમ મળ્યો. તો ફાઇનલી પહેલા વિચારો પહેલા નંબરે કોણ આવ્યું તો પહેલા નંબરે તમને કોણ જોવા મળે છે પરીક્ષા. પરીક્ષા કેટલામાં છે તો કે બીજો. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, અહીં પણ 2 છે અને અહીં પણ 2 છે. એટલે બધા ઓપ્શન આવવાની શક્યતા છે. એટલે આ મને જવાબ આપતું નથી. બીજા નંબર ઉપર કોણ આવે છે તો કે પાંચમું વાળું છે ને બીજા નંબર ઉપર આવે છે. તો અહીં બીજા નંબર ઉપર એકડો છે ન આવે. અહીંયા 5 છે 5 છે એ આવી શકે. એટલે આ એક મારું ક્લિયર થઈ ગયું. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર કોણ આવે છે તો ત્રીજા નંબર ઉપર ત્રીજા નંબરનું જ આવે છે. તો ફાઇનલ વિચારો ત્રીજા નંબર ઉપર ત્રીજા નંબરનું આવ્યું. અહીંયા વિચારો તો પહેલા નંબરનું ચોથા નંબરનું એટલે આ બે ઓપ્શન શું થઈ ગયા નીકળી ગયેલા છે. ચોથા નંબર ઉપર ચેક કરો તો ચોથા ઉપર કોણ આવે છે ચોથું જ આવે છે. અને છેલ્લે પાંચમા ઉપર કોણ આવે છે તો કે પહેલું આવે છે. એટલે આપણા જે પ્રશ્નનો જવાબ ફાઇનલી આવે છે શું આવે છે તો કે મને સી મારા પ્રશ્નનો જવાબ મળે છે કે આપેલા શબ્દને કદાચ હું ક્રમમાં ગોઠવવા જઈશ એટલે આપણો જવાબ શું આવી જશે તો આપણો જવાબ સી આવશે. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ તો પ્રશ્નમાં એને એવું કીધું છે કે ભાઈ કલાકનો કાંટો જ્યારે 50 ડિગ્રી ફરે
ત્યારે મિનિટનો કાંટો કેટલા ડિગ્રી ફરશે? અગાઉ જો એક ઘડિયાળનો વિડીયો તમે જોયેલો હોય, અગાઉ જે રિઝનિંગના વિડીયો આપણે લીધેલા છે એની અંદર એક ઘડિયાળનો વિડીયો આવો નવો પૂછાઈ ગયેલો છે, આવો જ પ્રશ્ન મેં લીધો હતો. તો અહીંયા પણ આવા જ પ્રશ્નની આપણે વાત કરીએ. ફોર એક્ઝામ્પલ એક સમજો તો ધારો કે હું તમને એમ કહું કે ભાઈ આ મિનિટનો કાંટો અહીં છે ને અહીંયા જોવા જઈએ આ કયો કાંટો છે? કલાકનો. હવે આખું વર્તુળ કેટલા ડિગ્રીનું હોય? તો કે 360 ડિગ્રીનું હશે. એટલે અહીંયા લઈ લઈએ 360. એના ધારો કે હું 12 ભાગ પાડીશ એટલે 12 તેરીને 36, દરેક ભાગ કેટલા ડિગ્રીનો આવશે? તો કે 30 ડિગ્રીનો આવવાનો છે. એનો મતલબ એવો થાય કે ભાઈ આ જે માપ હશે કેટલા ડિગ્રીનું હશે? તો કે 30 ડિગ્રીનું હશે. હવે સમજો તો કે મિનિટનો કાંટો આખું રાઉન્ડ પૂરું કરે, મિનિટનો કાંટો આખું રાઉન્ડ પૂરું કરે એટલે 360 ડિગ્રી ફરે છે. તો આમ કહી શકું કે ભાઈ મિનિટનો કાંટો જ્યારે 360 ડિગ્રી પૂર્ણ કરે છે એ સમયે કલાકનો કાંટો, હજી એકવાર, મિનિટનો કાંટો આખું રાઉન્ડ પૂરું કરે ને એટલે 1 કલાક થાય, ત્યારે કલાકનો કાંટો ક્યાં આવે? 12 થી 1 ઉપર આવશે. તો જ્યારે મિનિટનો કાંટો આખું 360 ડિગ્રીનું રાઉન્ડ પૂરું કરે ત્યારે કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરી જાય? તો કે 30 ડિગ્રી ફરવાનો છે. ક્લિયર છે? હજી એકવાર, કલાકનો કાંટો હતો ક્યાં? 12, આવ્યો ક્યાં? 1 ઉપર, એટલે આ જે માપ છે કેટલા ડિગ્રીનું છે? તો કે 30. હવે પ્રશ્નની અંદર ધારો કે જોવા જઈને શું કીધું છે કે ભાઈ કલાકનો કાંટો 50 ડિગ્રી ફરે. ફરીથી એકવાર, કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરશે? તો કે 50 ડિગ્રી. ત્યારે મિનિટનો કાંટો કેટલા ડિગ્રી ફરે? હવે અહીંનું માપ મને ખબર જ છે કે જ્યારે કલાકનો કાંટો 30 ડિગ્રી ફરવાનો છે એ સમયે મિનિટનો કાંટો 360 ડિગ્રી ફરવાનો છે. પણ ધારો કે કલાકનો કાંટો 50 ડિગ્રી ફરે તો મિનિટનો કાંટો કેટલા ડિગ્રી ફરશે? આવી 83 લાગવાની છે. પાછું વિચારો તો ધારો કે શૂન્ય શૂન્યના ઉડાડી દો. અહીં વિચારો 12 તેરી 36 કેટલા વડે ગુણ્યા? 12 વડે, અને પાછળ એક શૂન્ય મૂક્યું. તો આને પણ હું 12 વડે ગુણવા જાઉં, 12 પંચાને 60 અને પાછળ એક શૂન્ય મૂકીશ ત્યારે જે મિનિટનો કાંટો હશે કેટલા ડિગ્રી ફરશે? તો કે 600 ડિગ્રી ફરવાનો છે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન ક્યાં આપેલો છે? એની અંદર મને 600 જોવા મળે છે. બહુ એટલે બહુ ઇઝી પ્રશ્ન છે. જો અગાઉના તમે રિઝનિંગના ઘડિયાળના જે પ્રશ્ન મેં અગાઉ કરાવેલો હતો એ જો તમે જોયેલો હોય તો આની અંદર સાવ ઇઝીલી તમને આઈડિયા આવી જાય. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ, પ્રશ્ન આપણને એવો આપેલો છે કે ભાઈ આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? ફરીથી એકવાર, આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? હવે સમજો તો ભાઈ ધારો કે અગાઉ મેં ચોરસનો પણ વિડીયો મૂકેલો છે કે ભાઈ રિઝનિંગના તમે અલગ અલગ પ્રકારના જો પહેલેથી જોતા આવશો તમને વધારે આઈડિયા આવશે. તો ફાઇનલી એક વસ્તુ વિચારો તો આની અંદર હું તમને એમ કહું ભાઈ આ જે છે એમાં કેટલા ચોરસ છે? એટલે તરત તમે કહેશો 1 છે. પણ હું ઊભો અને આડો ભાગ પાડી દઉં તો કેટલા થઈ જશે? તો કે 5. કયા કયા? આ નાના નાના 1 2 3 4 અને એક આખું થઈને મોટું થઈને કેટલા થઈ જશે? તો કે 5. તો આપણે એ જ કોન્સેપ્ટને જો અહીંયા લગાડવા જઈએ તો પહેલાં એક કામ કરીએ કે હું આટલા ચોરસને ખાલી ગણવા જાઉં, આટલા જ જે ભાગ છે આટલા ચોરસને ખાલી ગણવા જાઓ એટલે તમે તરત કહેશો સાહેબ એની અંદર કેટલા છે? તો કે 5. કયા કયા? તો કે 1 2 3 4 અને મોટું થઈ જાય એટલે કેટલા થઈ? તો કે 5. ત્યારબાદ વિચારો તો હવે આગળના જો કોષ્ટકને હું વધવા જાઉં એટલે હવે આ હું કોષ્ટકને ધ્યાનમાં લઈશ. ફરીથી વાર આટલા હું કોષ્ટકને ધ્યાનમાં લઈશ. હવે એમાં તમે તરત કહેશો કે સાહેબ 1 2 3 4 ને આખું જોવા જઈએ એટલે 5 છે, પણ 5 એક્ઝેક્ટલી ન થાય. શું કામ? કારણ કે જ્યારે મેં આ રેડ કલરનું ગણ્યું ને ત્યારે આ પોર્શન ઓલરેડી મેં ગણી નાખેલો છે. હજી એકવાર રેડ કલરનું ગણ્યું એમાં ઓલરેડી આપણે આ પોર્શનને શું કરી નાખ્યો? ગણી નાખ્યો છે. તો બાકી કેટલા વધ્યા? 1 2 3 અને આખું મોટું થાય એટલે આવી ગયા કેટલા? તો કે 4 અંદર મને ચોરસ મળવાના છે. ત્યારબાદ ધારો કે જે નીચેના ગણવા જઈએ, હવે કદાચ ગણો નહીં તો પણ તમારો જવાબ આવી જાય કે ભાઈ આટલી વસ્તુને હું સ્પેશિયલી ખાસ ધ્યાનમાં લેવા જાઉં અહીંથી આટલી વસ્તુને તો 5 થાય. પણ જ્યારે બ્લુ કલરનું ગણ્યું એમાં આ ભાગ ઓલરેડી મારો ગણાઈ ગયેલો છે તો અહીં કેટલા આવશે? 4. તો અહીં પણ એવી જ રીતે કેટલા થશે? તો કે 4 જ થવાના છે. હવે ટોટલ કરો, 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 4 4 16, 16 ને 1 17. તો આપેલી આકૃતિની અંદર આપણને જે ચોરસ મળવાના છે એ ચોરસ કેટલા મળશે? તો કે 17 મને ચોરસ મળવાના છે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે? તો કે B ની અંદર મને 17 જોવા મળે છે. ક્લિયર છે? તો આ હતા રિઝનિંગના આપણા 5 પ્રશ્ન. મળીએ નવા એક વિડીયો સાથે, ફરીથી 5 નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય હિન્દ.